નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિજાપુરમાં ગૂગલ પરથી નોટનું ફોર્મેટ ડાઉનલોડ કરી કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટો છાપવાનો કૌભાંડ ઝડપાતા ચકચાર મચી છે. વિસનગરના એક યુવકે નકલી ચલણી નોટો તૈયાર કરી ચલણમાં મૂકવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે વિજાપુર પોલીસે તપાસ હાથ ધરી 4 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ગૂગલ પરથી નોટનું ફોર્મેટ મેળવી કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટો તૈયાર કરી હતી. નકલી નોટો બજારમાં ચલાવવાની તૈયારી કરવામાં આવી રહી હોવાની માહિતી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન નકલી નોટો તૈયાર કરવા ઉપયોગમાં લેવાતી સામગ્રી અને અન્ય પુરાવા મળી આવ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી નોટોના કૌભાંડ પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પાટણ અને આસપાસના મુસાફરો માટે રેલવે તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભગત કી કોઠી ચેન્નાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને હવે પાટણ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આગામી 21 ઓગસ્ટથી આ ટ્રેન પાટણ સ્ટેશન પર ઊભી રહેશે, જેના કારણે પાટણ જિલ્લાના યાત્રીઓને લાંબા અંતરની મુસાફરી માટે સુવિધા મળશે. આ ટ્રેનના સ્ટોપેજથી પાટણ સહિત આસપાસના વિસ્તારોમાંથી ચેન્નાઈ અને માર્ગમાં આવતા શહેરોમાં જવા આવતા મુસાફરોને ખાસ લાભ થશે. અગાઉ આ ટ્રેન પાટણ ખાતે ન ઊભી રહેતી હોવાથી મુસાફરોને અન્ય સ્ટેશનો પરથી ટ્રેન પકડવાની ફરજ પડતી હતી. હવે પાટણથી જ સીધી ટ્રેન સેવા મળતા સમય અને મુસાફરીની મુશ્કેલીમાં ઘટાડો થશે. રેલવેના આ નિર્ણયથી સ્થાનિક મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી પાટણ ખાતે આ ટ્રેનના સ્ટોપેજની માંગ કરવામાં આવી રહી હતી, જેને હવે મંજૂરી મળતા યાત્રીઓ માટે મોટી રાહત સર્જાઈ છે. મહેસાણાના જેલ રોડની વિનયનગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય સુનિલકુમાર પટેલે પત્ની અર્પિતા પટેલ સહિત 5 શખ્સો સામે જીવલેણ હુમલો, અપહરણ અને હત્યાના કાવતરા અંગે મહેસાણા સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુનિલકુમાર અગાઉ સાઉદી અરેબિયામાં નોકરી કરતા હતા. પરત આવ્યા બાદ પત્ની અન્ય પુરુષ સાથે સતત વાતચીત કરતી હોવાથી તેમને શંકા ગઈ હતી. જે દરમિયાન અજાણ્યા શખ્સોએ ભાંડુ નજીક તેમની કારને પાછળથી ટક્કર મારી ધોકા વડે હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. પત્નીની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા ઘરમાં મૂકેલા વોઇસ રેકોર્ડરમાં ચોંકાવનારી વાતચીત કેદ થઈ હતી. તેમાં હોસ્પિટલમાંથી અપહરણ કરી ખેતરમાં ફેંકી દેવા અથવા ચાંપાનેરમાં મકાન ભાડે રાખી હત્યા કરવાની યોજના અને ₹70 લાખના વ્યવહારની ચર્ચા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અગાઉ પોલીસમાં રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં પતિએ કોર્ટનો સહારો લીધો હતો. કોર્ટના આદેશ બાદ પોલીસે પત્ની શાળા સચિન પટેલ, ભાભી જાગૃતિબેન તથા 2 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાટણ બી ડિવિઝન પોલીસે વધુ એક આરોપી રાજદીપ નાનજીભાઈ કોડિયાતર, ઉંમર વર્ષ 27, રહે નાની મારડ, ધોરાજીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ NV પઠાણની કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ નવી ઉત્તરવહીઓ ક્યાં લખાઈ હતી, હાલ ક્યાં છે, કોની મદદથી લખાઈ હતી અને આ પ્રક્રિયામાં કોઈને આર્થિક લાભ અપાયો છે કે કેમ તે અંગે તપાસ જરૂરી છે. આ કેસમાં અગાઉ MBBSના સિનિયર વિદ્યાર્થી અને મુખ્ય સૂત્રધાર ગણાતા તબીબ ચૌધરી કનુભાઈ તેજાભાઈની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે પરિમલ અરવિંદ પટેલ, પાર્થ મહેશ્વરી, દિવ્ય પટેલ અને ઉદય ઓઝા સહિતના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. ફરિયાદ મુજબ 3 નાપાસ વિદ્યાર્થીઓની અસલ ઉત્તરવહીઓ ગાયબ કરી નવી ઉત્તરવહીઓ લખાવી, ગુણ વધારી તથા બોગસ રીએસેસમેન્ટ કાર્ડ બનાવી તેમને ગેરકાયદેસર રીતે પાસ કરાયા હતા. વિસનગર શહેરની કડા ચોકડી નજીક આવેલી હેરિટેજ ટાઉનશીપ સોસાયટીમાંથી જાડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા બહારના લોકો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. સોસાયટી કમિટી દ્વારા સોસાયટીની બહાર બેનર લગાવી જાહેર જનતાને આ અંગે સૂચના આપવામાં આવી છે. બેનરમાં સ્પષ્ટ જણાવાયું છે કે બહારની કોઈપણ વ્યક્તિએ વાહન લઈને સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, તેમજ જો કોઈ બહારની વ્યક્તિનું વાહન સોસાયટીમાં પાર્ક કરેલું જોવા મળશે તો તેના વાહનમાંથી હવા કાઢી નાખવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સોસાયટી કમિટીએ રહેવાસીઓના નિયમો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને
જાહેર જનતાને સહકાર આપવા અપીલ કરી છે. આ નિર્ણયને પગલે જાડેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે જતા શ્રદ્ધાળુઓએ હવે સોસાયટીના પ્રવેશ નિયમોનું પાલન કરવું પડશે. સોસાયટી બહાર લગાવાયેલા બેનરને પગલે સ્થાનિકોમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.